प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। मार्फत सागर पकड़ नंबर 16 चौपाई नंबर 70 આપણે આવ્યા છે। ये शायदी नामे महराज में बीच लिखे मायने बात न हक इशारते रमुजे सो बुझे हादिया मोमिन। ये शायदी नामे महराज में महराज नामा જે કિતાબ છે એની અંદર આની બધી જ સાક્ષીઓ લખેલી છે। આ બધા જ પુરાવા આની અંદર લખ્યા છે, ગવાહી લખેલી છે મહેરાજનામામાં કે જે આના બાતુની જે ભેદ છે, બીચ લીખે માયને બાતુન, બીચ લીખે માયને બાતુન, કે જેના બાતુની જે અર્થ છે એ સમજાય તો ખબર પડે। મહેરાજનામાની અંદર આનો ઉલ્લેખ છે, એમ કે છે આની અંદર લખેલું છે કે જે આના બાતુની જે અર્થ છે સમજાય તો સમજ પડે, પણ જે આ બાતુની અર્થ છે એ બાતુની અર્થ કોણ સમજશે? તો શ્યામા મહારાણીજી અથવા મોમીનો, આ બે સિવાય બીજું કોઈ ન સમજી શકે। હક ઈશારતે રમૂજે, હક ઈશારતે રમૂજે, રાજ્ય મહારાજે જે કયાક વાતો લખેલી છે એ ઈશારતોની અંદર લખી છે, જેના ગુજ ભેદ છે એ કોણ સમજશે? તો કે છે સો બુજે હાદી યા મોમીન, બુજે હાદી યા મોમીન, શ્યામા મહારાણીજી અથવા મોમીનો, આ બે સિવાય કોઈ ન સમજી શકે। તો પ્રશ્ન એક થાય કે હક્કે દિલ की જે બારીક્યા છે એ શ્યામાજી અથવા મોમીનો સિવાય બીજું કોઈ કેમ ન સમજી શકે? બીજું કોઈ કેમ ન સમજી શકે? हक इलम ललुंद्री जिन पे सोही समझे हक रमूज, जो तन खिलवत अर्थ के सोही जाने हक दिल गुज। हक इलम ललुंद्री जिन पे, જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ અહીં આવી ગયો બીજી ચોપાઈમાં, કે જેના માટે આ આવ્યું છે, જેના માટે સંદેશા આવ્યા છે, જેના માટે આ સંદેશા આવ્યા છે, જેના માટે આ ચિઠ્ઠીઓ આવેલી છે, એ જ સમજી શકે। જેમ આપણા ઘરે આપણે આપણા દીકરાને પરણાવ્યો અને નવી વહુ આવી, હવે 6 મહિના થયા નથી અને એના ઘરેથી ચિઠ્ઠી આવે છે, એના ઘરેથી ચિઠ્ઠી આવે છે। હવે આ ચિઠ્ઠી આવી, ઘરના બધા મેમ્બરે વાંચી, ઘરના બધા મેમ્બરે વાંચી, સંયુક્ત કુટુંબ છે બધાએ વાંચી, પણ કોઈને કશી સુધ ન પડી। પણ જ્યારે એ બહાર ગઈ હશે તો આવી, તો એને વાંચી તો એને બધી જ સમજ પડી ગઈ કે શું છે શું નહીં। અને ચિઠ્ઠીની અંદર બીજું કશું નતું કે એમની ત્યાં પરિસ્થિતિ હતી, એ પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો, કોઈની સાથે કંઈક થયું છે એ પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો। કોઈને સમજ ન પડી, પણ એ આવી, પત્ની આવી તો એને બધી સમજ પડી ગઈ, શું પડી ગઈ? કેમ કે ગરદી હતી એટલા માટે। તો અહીંયા આગળ શું છે કે હક ઇલમ લલુંદ્રી જીન પે સોહી સમજે હક રમૂજ, કે જેના માટે આવી છે એ આ સમજે। તો આનો અર્થ આપણે એ કરવો જોઈએ સુંદર સાથ, સાંભળજો। આપણને ચોટ લાગે એવી વાત બતાવી રહ્યો છે કે હક્કે દિલ की જો આપણને બારીક્યા ન સમજાય તો સમજી લેવાનું કે આપણે પરમધામના નથી, થાય ને એનો અર્થ એવો। હક ઇલમ લલુંદ્રી જીન પે, કે જેના પર આવેલી છે એ સોહી સમજે હક રમૂજે, એ જ રાજ્ય મહારાજના ઈશારા સમજે।
હવે જો રાજ્ય મહારાજના ઈશારા જો આપણે ન સમજીએ તો શું વિચારવું કે આપણે પરમધામના નથી, કે આપણા માટે નથી આવ્યું? એવું નથી. આનો અર્થ એ થાય, આટલા માટે કહી રહ્યો છું, આ બતાવી રહ્યો છું કે આપણા દિલને ચોટ લાગે કે ધનીના ઈશારા મને કેમ નથી સમજાતા, કે આપણી મક્કારીઓને કારણે આપણી પાસે સમય નથી, અંદર ડૂબવું નથી એટલે નથી સમજાતા. સમય નથી, આપણને આની પર વિચારવાનો સમય નથી. નહીં તો આપણને આ નિધ શા માટે મળે? શા માટે આપણને આપી રહ્યા છે ધની? કોઈને નહીં, આ દુનિયામાં કોઈને નહીં, આપણને શા માટે આપી રહ્યા છે? એની પાછળનું કારણ શું છે? વિચારો. જો આપણને આપી રહ્યા હોય તો ધનીના ઈશારા તો છે, એમની દિલની બારી ક્યાં છે આપણને કેમ ન સમજાય? હજુ અહીંયા આગળ દ્રઢતા, હજુ બીજું કહ્યું છે ચોક્કસ પાછું કરવા માટે કે જેમના મૂળ ચરણ, ઓકે, જો તન ખિલવત અર્થ કે જો તન, કે જેમના મૂળ સ્વરૂપ જેને પર આત્મ કહે છે એ ધનીના ચરણોની અંદર છે. જો તન ખિલવત અર્થ કે સોહી જાને હક દિલ ગુજ, કે જેમનું મૂળ સ્વરૂપ જેને પર આત્મ કહીએ છીએ એ પર આત્મ ધનીના ચરણોની અંદર છે, એ જ ધનીના દિલની વાતો સમજી શકશે. સોહી જાને હક દિલ ગુજ, ધનીના દિલના રહસ્ય જે છે, ગુપ્ત વાતો છે, એ બધી એને સમજ પડશે. એને સમજાશે હક દિલ કી બારીકિયા શું છે, ધનીના ઈશારા શું છે. यही करे खिलवत जाहिर, અને એ જ ખિલવત જાહેર કરશે. यही करे खिलवत जाहिर, करे दूर तारीकी रात, क्यों फना रहे बका नजरो, उग्या सुर बका हक जात. यही करे खिलवत जाहिर. હવે એ જ સુંદર સાધ જે છે, એ જ પરમધામના ધનીની જે મારફત જે છે, ખિલવત જે છે, આની વાતો કરશે. હવે જે ખિલવત કહ્યું છે, એટલે ખિલવત એટલે મૂળ મિલાવો એટલું ન સમજો. ધામ અને ધામની લીલાઓ આ બધી જ જાહેર કરશે. કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર, મારી ઉમત માટે હું બતાવી રહ્યો છું. અને એ મીન્સ જે સુંદર જે મોમીનો છે, મોમીનો માટે અને મોમીનો જાહેર કરશે. यही करे खिलवत जाहिर, મૂળ મિલાવો કે અહીંયા આગળ આપણે બેઠાલા છે, આખું પરમધામ મૂળ મિલાવો છે, ખિલવત ખાના છે. લિમિટેશન ન બોધો એને કે ભાઈ ખિલવત કહ્યું એટલે મૂળ મિલાવોના, મૂળ મિલાવ એટલો નથી, આખું પરમધામ ખિલવત ખાના છે. અને એ જાહેર કરશે, મીન્સ ધની અને ધનીની લીલાઓ જાહેર કરશે. यही करे खिलवत जाहिर, दूर करे तारीकी रात, દૂર કરે તારીકી રાત. હવે શું દૂર કરે છે? કે જે અજ્ઞાનતા હતી, તારીકી રાત મીન્સ કે અજ્ઞાનતાનું જે આવરણ હતું એ આવરણનું હટાવી દેશે. અજ્ઞાનતા દૂર કરી અને જ્ઞાનનો ઉજાસ કરશે, અને એ જ્ઞાનની અંદર ડૂબ્યા રહેશે. સાંભળજો સુંદર સાહેબ, જાહેર કર્યું, સમજ્યા લીધું, જાહેર કર્યું, અને આની અંદર પરવાઈ રહેશો તો માયા આપણને છૂ પણ નહીં શકે. આપણી દ્રષ્ટિ ત્યાં નહીં જાય માયાની. ક્यों फना रहे बका नजरो, क्यों फना रहे બકા નજરો. પછી કેવી રીતે રહી શકે? પછી આ જે ફના જે છે, આ જે કે છે ને માયા બહુ ભારે છે, ભારે છે, બળવંતી છે, કેવી રીતે રહી શકે? આપણી દ્રષ્ટિ છે ક્યાં?
જો દુઃખને તમે લાગશો તો દુઃખ તમને લાગશે. ચોપાઈ આવી ગઈ આગળ. જો દુઃખને તમે લાગશો તો દુઃખ તમને લાગશે, અને દુઃખને જોશો તો દુઃખ કાહેકો હોય. એટલે આપણે માયાને વળગ્યા છે. આપણે માયાને વળગ્યા છે એટલે માયા આપણને વળગેલી છે. પણ આપણે ધનીને વળગીએ તો, દામની લીલાને વળગીએ તો, ધનીનો ઈશ્ક આપણને વળગે કે ન વળગે? સિમ્પલ. અને આપણે પાછા આપણે શું કહીએ છીએ કે માયા બહુ બળવંતી છે. શું કરીએ? અહીંયા આવ્યા છે તો શું કરીએ? શા માટે વળગી રહ્યા છે? શા માટે દ્રષ્ટિ આપણી ત્યાં છે? ક્यों फना रहे बका नजरो, क्यों फना रहे बका नजरो. કેવી રીતે રહી શકે? આપણી દ્રષ્ટિ જો પરમધામની અંદર હોય, ધામ અને ધામની લીલાઓની અંદર હોય, તો પછી અહીંયા ગમે તે થતું હોય, શું હતો છે તમને? કહેવાનો મતલબ કે આપણી દ્રષ્ટિ બહારથી છોડીને ભીતર ચાલુ થઈ ગઈ. તો ઘરની બહારથી ફરવાનું જ, ઘરમાંથી બહાર જવાનું જ બંધ કરી દીધું, તો બહારનો જે તડકો છે, વાવાઝોડું છે, બહારની બધી મુશ્કેલીઓ છે, એ તમને નડે ખરી? ઘરની બહારથી, ઘરમાંથી બહાર જ ના નીકળીએ તો ક્યાં ફના રહે બકા નજરો, ઉગ્યા સૂર બકા હક જાત. ઉગ્યા સૂર બકા હક જાત. કે ઉગ્યા સૂર, કયો સૂર ઉગ્યો? કે હવે હક જાત માટે કયો છે? તો નિજ બુદ્ધનું જ્ઞાન છે. જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ, આ બંનેનું જ્ઞાન. પણ જાગૃત બુદ્ધ શું બતાવે છે? પરમધામના 25 પક્ષ બતાવી રહ્યું છે. પણ જે નિજ બુદ્ધ છે એ લીલાઓની અંદર ડૂબેલા છે આપણે. એટલે તારતમ જ્ઞાનથી, હવે આ તારતમ જ્ઞાન ઉગ્યા સૂર બકા હક જાત. ધામ અને ધામની લીલાઓ કોના માટે? મોમીનો માટે. તો ફના રહે ખરું? આપણા માટે જ આ ધનીએ બધું બતાવી દીધું છે, તો આપણને ત્યાં જવાનું મન કેમ નથી થતું? આપણને ધામ જવાનું મન કેમ નથી થતું? ધનીએ ખોલીને બધું જ બતાવી દીધું, બધો જ ખજાનો આપી દીધો. અહીંયા કઈ કરવા માટે આપણે ગમે એટલી મહેનત કરીએ છતાં પણ એ પૂરું ન થઈ જાય. અને પરમધામની અંદર કંઈક કરવું હોય તો ખાલી ઈચ્છા કરો અને હાજર થઈ જાય. આટલું સુખ છે ને છતાં નથી જવું. આ સમજાય છે, છતાં નથી જવું. અહીંયા કંઈક કરવું હોય તો જાતે કરવું પડે, ત્યાં આગળ હજારો ખુશખુશાલીઓ છે આપણી પાસે. એટલે મારફત સાગરનો જે ઉદય થઈ ગયો, એ જ્ઞાન આવી ગયું, તો પછી જે બ્રહ્મ સૃષ્ટિ હશે કે જેમનું મૂળ તન ધણીના ચરણોની અંદર છે, પરાત્મ જેને કહીએ છીએ, ધણીના ચરણોની અંદર છે, એ આ મારફતની અંદર ડૂબશે તો માયા છૂ પણ નહીં શકે. અને કોણ ડૂબશે? કોણ? કે જે પરમધામની હશે એ જ ડૂબશે, બીજું કોઈ નહીં ડૂબે. अर्श न्यामत जाहिर हुई, जोई कौसर अर्श हो जो, हक इल्मे कुछ ना छिपे, किया जाहिर फरदार रोज. अर्श न्यामत जाहिर हुई. રાજ્ય મહારાજે બધું જ જાહેર કરી દીધું, સબ વિધ વતન સહિત. ધની આપણા દિલની અંદર આવ્યા છે, બધું જાહેર કરી દીધું. પરમધામના 25 પક્ષ જાહેર કરી દીધા, બતાવી દીધા કેવા છે, શું છે, માપણી હાથે બતાવી દીધા. રંગમહોલથી આટલી દૂરી પર છે, રંગમહોલથી આટલી દૂરી પર છે. જમનાજીનો પાટઘાટ કેવો છે, આટલા મંદિરની દૂરી પર છે. વનોની અંદર કેટલા વન આવ્યા છે એ પણ ગણાયા, કેટલા વૃક્ષો આવ્યા છે એ પણ ગણાવ્યા. મીન્સ બધું જ જાહેર કરી દીધું ધનીએ. अर्थ न्यामत जाहिर हुई. હવે अर्थ न्यामत जाहिर हुई.
હવે જે ન્યામત જે કઈ છે, હવે ન્યામત કઈ તો પરમધામની, પણ પરમધામની ન્યામતની અંદર પરમધામ અને ધામની લીલાઓ બધું જ જાહેર થયું. ધણીના ઈશારા એટલે સવવિધ વતન સહિત એટલા માટે કહીએ છીએ, અને આપણા દિલની અંદર બિરાજમાન છે. જોઈ કૌસર અર્થ હોજ, હક ઇલ્મે કુછ ના छिपे. પરમધામના 25 પક્ષો જોયા આપણે, પણ ત્રીજું ચરણ બહુ જ મહત્વનું છે. હક ઇલ્મે કુછ ના छिपे. હવે કુછ ના छिपे નો અર્થ શું છે? કે તારતમ વાણીથી કશું છુપું નથી રહ્યું. હવે કયું છુપું નથી રહ્યું? કે હક્કે દિલ કી બારીકિયા. શા માટે આપણે અહીંયા આવ્યા? આ બ્રહ્માંડની રચના કોણે કરી? કેવી રીતે થઈ? કઈ આગળ હુકમ ચાલે છે ધનીનો? ક્યો નથી ચાલતો? ધની શું આપી રહ્યા છે? ધની શા માટે કહી રહ્યા છે? બધું જ આની અંદર આવી ગયું. એટલે હક ઇલ્મે કુછ ના छिपे. હવે જો કુછ ના छिपे એ હોય તો પહેલે આપ પહેચાનો, એ પણ ન છુપ્યું. આપણે કોણ છે એની પહેચાન થઈ ગઈ, ધની કોણ છે એની પહેચાન થઈ ગઈ, ધામ શું છે એની પહેચાન થઈ ગઈ, આ બધું ફૂંક છે આની પણ પહેચાન થઈ ગઈ. કશું છુપું નથી રાખ્યું ધની. અહીંયા કેવી રીતે જીવી રહ્યા છે એ બતાવ્યું, ધામની અંદર કેવી રીતે જીવી રહ્યા છે એ બતાવ્યું. અને પછી ધની કહે છે, મેરી રૂહ તું આંખે ખોલ. હવે તું આ તારી આંખો ખોલ, હવે તો તું જાગ, હવે તો આ માયા છોડ. આંખો ખોલ મીન્સ આ માયા છોડ. ક્યારે છોડીશ? હક ઇલ્મે કુછ ના छिपे, કિયા જાહેર ફળદા રોજ. હવે કિયા જાહેર ફળદા રોજ મીન્સ કયામત જે છે, કયામતનો દિવસ જાહેર કરી દીધો એમ કે છે. ધનીએ તો જાહેર કર્યો. સાંભળજો સુંદર સાહેબ, ધનીએ તો જાહેર કર્યો ફળદા રોજ, પણ એ ફળદા રોજ શું થયો? કયામત આવી, કયામત થઈ, ધનીએ જાહેર કરી દીધી, પણ એ કયામત વાસ્તવની અંદર આવી તો કેમ નથી આવી? એટલે હક ઇલ્મે કુછ ના छिपे, હક ઇલ્મે કુછ ના छिपे. બધું જ કહી દીધું, બધું જ બતાવી દીધું, એ ટુ ઝી. અને એ બધું બતાવ્યા છતાં પણ કયામત આવી નથી, ફળદા રોજ થયો નથી, દિને ઇસ્લામ થયું નથી. તો કેમ? શું કારણ છે? ફળદા રોજ શું છે? કે જે કયામત જે કહ્યું હતું રસૂલ મોહમ્મદે, કે ભાઈ કયામત તો કાલે થશે. કયામત, એ જે કયામત કાલે થશે એ રસૂલ સાહેબે કહ્યું હતું, એ પણ બતાવી દીધી. કશું છુપું નથી રાખ્યું, જાહેર કરી દીધી ફળદા રોજ. કાલનો દિન આવી ગયો. જે રસૂલ મોહમ્મદે કહ્યું હતું કાલનો દિન, એ દિવસ આવી ગયો. હવે જો એ દિવસ આવી ગયો હોય તો કયામત થઈ તો કેમ નથી થઈ? શું કારણ છે? એ જો દુની પેદા જુલ્મત, સો ઇનો કી કરે સરભર, મિજાજી ક્યાં હોઈ શકે રૂહ કા બરાબર. એ જો દુની પેદા જુલ્મત છે, કે જે નિરાકારથી જે પેદા થઈ છે આ સૃષ્ટિ, એ શું સમજી શકે? સો ઇનકી કરે અવસર પર, પોતાની જાતને મોમિન બનાવે, પોતાની જાતને મોમિન કે. અહીં આપણી એક કહેવત છે, ખબર છે? એક સરસ કહેવત યાદ આવી કે બાળનું ચોથ ખબર નથી અને બે ભાગ લેવા આવ્યો છે. બાળનું ચોથ ની સુધ નથી અને બે ભાગ લેવા આવ્યો. આ એક કહેવત છે. કહેવાનો મતલબ
કે વાણી શું કે છે એની શુદ્ધ નથી. કુરાનના રહસ્યની શુદ્ધ નથી. અને મોમિનોની બરાબર કરી કે મીન્સ કે અમે મોમિન છે મોમિનોનો દાવો કરી રહ્યા છીએ. જાહેરી માયના લઈ દોડી રહ્યા છે, ચાલી રહ્યા છે. પણ જે બાતુની રહસ્ય છે એ બાતુની મનુષ્ય સમજતા નથી. મોમિનના દાવા કરી રહ્યા છે. लेकिन एजो दुनी पैदा जुल्मत सो इनो की करे सरबर सो इनो की मीन्स मोमिनोनी सरबर करे, मोमिनोनी बराबरी करे. પણ શું સમજાય? મિજાજી ક્યાં હોઈ શકે? મિજાજી ક્યાં હોઈ શકે? એ કેવી રીતે હોઈ શકે? એ મોમિન કેવી રીતે હોઈ શકે? રૂએ હક્કા બરાબર. એ મોમિન કેવી રીતે હોઈ શકે? વિચારો. એમની રહેણી જો, એમની દ્રષ્ટિ જુઓ. મેન વસ્તુ આ જે ચોપાઈ છે ને બેન, એ ચોપાઈ આપણી પર પણ લો. આ ચોપાઈ એવું ના માનશો કે ફક્ત આમ ખલક માટે કહ્યું છે. એ ચોપાઈ આપણી પણ લો. કેમ કે આપણી જે વૃત્તિ છે એ વૃત્તિ જો માયામાંથી હટે નહીં, ધનીના વચનોની અંદર ડૂબે નહીં, હક્કે દિલ કી બારી ક્યાં સમજે નહીં, તો પછી આપણે પણ મોમિનનો જે દાવો કરીએ છીએ એ દાવો પણ ખોટ છે. ન કરી શકીએ આપણે દાવો. પણ બ્રહ્મ સૃષ્ટિનો જો આપણે દાવો કર્યો હોઈએ તો એને કાતો તો ખરા. જેવું કંતાયું કાતો તો ખરા. બારીક ન કંતાય તો વાંધો નહીં, પણ પહેલા તો મોટું મોટું કાંતો, પછી ધીરે 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 બારીક કાંતા થશે. પણ કાંતવાની શરૂઆત તો કરો. આપણે સવા શેર સૂતર જોઈએ છે અને હજુ તો આપણે પૂણી ચડાવી નથી. કોઈ કપાસિયા નથી કાઢ્યા, કોઈ તકલીફ તોડી રહ્યું છે. આપણે તો આપણું કાતવાનું છે, બીજાને કંતાવાનું છે. પણ આપણું કાતવાનો જ આપણને સમય નથી મળતો તો બીજાને ક્યાંથી કંતાવાના છે? કહેવાનો મતલબ ફક્ત એક જ છે. અને આ બેને કહ્યું એક વસ્તુ કે આપણે કોતતા નથી ને બીજાને કાતવા નથી દેતા. આવા પણ સુંદર સાથ છે. એ કોતે ને બીજાને ન કાંતવા દે. વિચાર્યો આની પર વિચાર કરો. કહેવાનો મતલબ આમાંથી આપણે શું લેવાનું છે? આમાંથી આપણે ફક્ત એક જ લેવાનું છે કે ધનીના વચનો આપણે આ સાંભળ્યા, વાણી સાંભળી, અને વાણી સાંભળ્યા પછી જો આપણી રહેણી બદલાય નહીં તો આ સાંભળવાનો કશો અર્થ નથી. પડી પટોરે ભાત ફાટે પણ ફીટે નહીં. જો એવી જ વૃત્તિ હોય તો પછી આ વાણી સાંભળવાનો કશો અર્થ નથી. પથ્થર જેવા હોઈએ તો કશો વાંધો નથી આનો. નમ ક્યારે બનીશું? આમાંથી આપણે આ લેવાનું છે. આપણે શું લેવાનું છે? તો આ લેવાનું છે. આપણી રહેણી કેમ ન બદલાય? મિજાજી ક્યાં હોઈ શકે? કારણ કે તો મિજાજી છે. કોઈનું માન જ નહીં, કોઈનું સાંભળે જ નહીં. એવા છે એટલે ન સાંભળે. પણ આપણે મિજાજી છીએ? તો હા છે. કેમ? આપણી રહેણી નહીં બદલાય એટલે. ધનીના વચનોને આપણે પણ માનતા નથી. મોમિનોનો દાવો કર્યો છે પણ ધનીના વચનો જે કહે છે, ધની કહે છે, વાણી કહે છે એ પ્રમાણે આપણે ચાલતા નથી. તો આપણે મિજાજી થયા કે ન થયા? નહીં તો શા માટે ધનીને કેવું પડે મેરી રૂહ તું આંખે ખોલ? શા માટે ધનીને કેવું પડ્યા? એટલે એ ક્યાં બીજી રીતે આપણે મિજાજી તો થયા ને.
આપણી મનમાની કરી રહ્યા છે ને, આપણે ધણીના વચનો સાંભળતા નથી અને આપણી મનમાની કરી રહ્યા છે, એને કારણે ધણીએ રાત ખેંચીને રાખવી પડી. ધણી તો આસ્તિક છે, એ કશું નહીં કે, પણ રાત ખેંચીને કેમ રાખવી પડી? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ આપણે મિજાજી છે. જો આપણે મિજાજી ન હોત, ધણીએ કહ્યું હોત, એ વચનો આપણે લઈ લીધા હોત, તર્ક રેણીમાં આવી ગયા હોત, તો ગૌ પછવદ છોડીને આ સંસાર છોડીને ચાલ્યા ગયા હોત, તો કયામત આવી ગઈ હોત. પણ એ આવી નથી. કેમ? કે આપણે મિજાજી છે, હજુ રહેવું છે અહીંયા આગળ. વિચારો તો એ ક્યાં બીજી રીતે આપણે મિજાજી થયા કે ન થયા? આપણી મનમાની કરીએ, ધણીના વચનોનું સાંભળીએ, તો આપણે મિજાજી થયા કે ન થયા? એટલે મિજાજી ક્યાં હોઈ શકે? હવે જો આ મિજાજી આપણે હઈએ, તો ધણીથી દૂર થઈએ તો ધણીથી નજદીક આવીએ. વિચારો, ધણીથી દૂર થઈએ કે ધણીથી નજદીક આવીએ? ધણી તો આશિક છે, મહેર કરતા રહેશે, પણ આપણને ધણીના દિલની વાત છે એ સમજાશે. પણ ધણી કે છે એ પ્રમાણે અંદર ડૂબીશું તો અહીંયા પણ ધન ધન, ધામની અંદર પણ ધન ધન થશે. નહીં તો પરમધામની અંદર મું ઊંચું કરીને આપણે જોઈ નહીં શકીએ. આપણી એ મિજાજીને કારણે. એ જો મોમિન નૂર બુલંદ કે દિલ જીનો અર્થ હક સરભર ઇનો કી દુની કરે હુઆ સિર ગુના બુજરક. જે મોમિન છે, એ જો મોમિન નૂર બુલંદ કે, જે પરમધામથી જે આવેલા છે, જેમની પર આતમ ધણીના ચરણોની અંદર છે, એ મોમિનો છે. એ મોમિનોના દિલને રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન છે. દિલ જીનો અર્શ હક, દિલ જીનો અર્શ હક, કે ધણી એમના દિલને પોતાનું અર્શ કરીને બિરાજમાન છે, એમના દિલની અંદર બિરાજમાન છે. હવે આમ ખલક આ શું સમજે? આમ ખલક સરભર ઇનોકી દુની કરે, સરભર ઇનોકી દુની કરે. આમ ખલક શું સમજ્યા? કહેવાનો મતલબ કે દિલ મિજાજી જે છે અને દિલ હકીકી, દિલ મિજાજી અને દિલ હકીકી, આ બંનેની અંદર શું તફાવત છે તો સમજો. એક દિલથી ચાલતા હશે, એક મનસ્વીપણે ચાલતા હશે. તો આપણે કેવી રીતે ચાલી રહ્યા છીએ? દિલથી ચાલી રહ્યા છે કે મનસ્વીપણે ચાલી રહ્યા છે? મન કે છે એ પ્રમાણે ચાલીએ છીએ કે દિલ કે છે એ પ્રમાણે ચાલીએ છીએ? વિચાર વિચાર વિચાર. હવે જો તમે આ રીતે ચાલશો તો એમની પર ગુનો લાગુ પડશે. હુઆ સિર ગુના બુજરગ, કે એમના સિર પર મોટો ગુનો લાગ્યો છે. ગુનો. હવે આ જ વસ્તુ મોમિનો માટે, કે ધણીના વચનો જે છે, ધણીના વચનોને આપણે સાંભળીશું નહીં. ધણી જે બતાવી રહ્યો જે માર્ગ છે, એ માર્ગ પર ચાલીશું નહીં, તો એ ગુનો આપણને પણ લાગુ પડવાનો છે. એવું ના માનશો કે નહીં પડે? એ ગુનો આપણી પર લાગુ પણ પડવાનો છે. કયો ગુનો? તો આપણી પર હસી થશે મોટામાં મોટી. કયો ગુનો? જે બુઝરગી જે છે, એ બુઝરગીને કારણે. સાંભળજો સુંદર સાહેબ, નથી માનતા, આપણે આપણી મનમાની કરી રહ્યા છીએ, તો એ ગુનો લાગુ પડશે. અને એ ગુનો લાગુ પડશે તો ધણીથી દૂર થતા જઈશું. હક દિલ કી બારીકિયા સમજાશે નહીં. બીજી વસ્તુ શું શું, કઈ કયા કયા આપણને કયો કયો નફો મળશે, કઈ કઈ ખોટ મળશે, જુઓ અહીંયા આગળ. ધણીથી દૂર થતા જઈશું. વાહિદત અને ઇશ્ક શું છે, એનાથી કોસો દૂર રહીશું આપણે. અને મહત્વની વાત કે પરમધામની અંદર જ્યારે જાગૃત થઈશું તો આપણી દ્રષ્ટિ છે ધની સામું આપણે જોઈ નહીં શકીએ. અને એ જે દોજકથી પણ વધારે કપરી પરિસ્થિતિ છે. આશિક માટે આ દોજકથી પણ વધારે કપરી પરિસ્થિતિ છે. દોજકની આગની અંદર જલે તો સમજ્યા, પણ આ જે આશિક રૂહો છે, આશિકનો જે દાવો કર્યો છે
અને એ આશિક પોતાના માસુકનું મુખારવિંદ ન જોઈ શકે. તો એટલે કે છે આ હસી ન કરાવો, મું ઊંચું કરીને નહીં જોઈ શકીએ. એટલે આ હસી વારે ઘડી ધણી આપણને ચેતાવી રહ્યા છે, કહી રહ્યા છે કે મેરી રૂહ તું આ હસી ન કરે, તું તારી જાતે શર્મિંદગી ભોગવીશ. હું તો આશિક છું, મારા દિલમાં કશું નથી, પણ આ શર્મિંદગી તું તારી જાતે ઉઠાવીશ એમ કે છે. એટલે અહીંયા પણ ધન ધન થાવ અને ધામની અંદર પણ ધન ધન થાવ. जब लिया बातुन मायना, जब लिया बातुन मायना, खुली रूह नजर, तब हुआ अर्श दिल मोमिनो, जाहिर हुई फजर. जब लिया बातुन मायना, વાણીના વચનોની અંદર, તારતમ વાણીની અંદર જેમ આપણે અંદર ડૂબીએ છીએ, અને એ અંદર ડૂબ્યા તો ખોલી રૂહ નજર, રૂહની નજર ખુલી ગઈ. હવે જો રૂહની નજર ખુલી જાય તો રૂહને તો આ બધું યાદ છે. હા ધણી, એવું ના માનશો કે રૂહને કશું યાદ નથી. રૂહને આ બધી જ વાતો યાદ છે. આપણે ભૂલીને બેઠા છીએ કારણ કે આપણી નજર માયાની અંદર છે એટલા માટે. પણ જો રૂહની નજર ખુલી જાય તો પરમધામની અંદર તો રૂહને તો આ બધી ખબર છે, ગલી ગલી ખબર છે. ધણી અહીં આવતા પહેલા શું શું વાતો કરી આ બધું જ યાદ છે રૂહને. હજુ એક પલ નથી થઈ ધામની અંદર, તો કેવી રીતે રૂહ ભૂલી જાય? ત્યાં તો હજુ એક પલ નથી થઈ તો રૂહ કેવી રીતે ભૂલી જાય? માં જે છે, નથી કેવું પણ યાદ કરવા માટે, માં જે છે, માને 10,000 રૂપિયા આપેલા હોય અને દીકરો પછી 6 મહિના કે 8 મહિના પછી કે મેં તને 20,000 આપ્યા હતા, એમાંથી મને 5,000 આપને, મારું કામ છે. તો કે છે તે 20,000 નથી આપ્યા, તે મને 10,000 આપેલા. એ યાદ કે, અને યાદ એટલું નથી કહેતા, એટલું યાદ નથી કરાવતા, કયા સમયે આપ્યા હતા, કઈ આગળ આપ્યા હતા, આ બધું જ યાદ કરાવશે. એ ટુ ઝી યાદ કરાવી દેશે. તો યાદ છે, તો આ યાદ આપણને કેમ નથી? એટલે રૂહને તો બધું યાદ છે, આપણી દ્રષ્ટિ નથી થયો. એ રૂહ નજર ખુલી જાય તો તબ હુઆ અર્થ દિલ મોમિન, તબ હુઆ અર્થ દિલ મોમિનો. ત્રીજું ચરણ શું આપણને કહી રહ્યું છે? જાહેરની અંદર કે ત્યારે કે રાજી મહારાજ આપણા દિલને અર્શ કરીને ના, રાજી મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. મેરા અર્શ દિલ મોમિન ધણીએ તો કહી દીધું. પણ શું ખરેખર આપણે આપણા દિલને અર્શ બનાવ્યું છે? આ પ્રશ્ન છે. ધણી તો આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે, પણ શું આપણે આપણા દિલને અર્શ બનાવ્યું છે? અને એ આપણું દિલ અર્શ ક્યારે બને? જ્યારે રૂહ નજર ખુલે ત્યારે. જ્યારે રૂહ નજર ખુલે ત્યારે. એટલે જે મોમિન છે, મોમિન જ્યારે રૂહ બને, મોમિન જે છે એ મોમિન જ્યારે રૂહ બને ત્યારે એમના દિલને ધણીએ અર્શ કરીને બિરાજમાન થયા છે. અને એના પરિણામ સ્વરૂપે ધણીની વાતો પણ સંભળાય, ધણીના દીદાર પણ થાય. ધામની લીલાઓની અંદર ઘૂમતા હોય, ધામની અંદર ઘૂમતા હોય. આ રિઝલ્ટ છે. એ પરીક્ષા આપી તો રિઝલ્ટ આવે ને, પાસ કે ના પાસ, કેટલા માર્ક આવે. તો અહીંયા આગળ જો આપણે ખરેખર આપણા દિલને અર્શ કર્યું હોય આપણે, તો ધણીના દીદાર થાય. પરમધામની ગલી ગલીની અંદર ફરો, ધણીની વાતો સંભળાય. થાય છે આ આપણને થાય છે. જાતે હવે અંદર પ્રશ્ન પૂછો, અંદર આપણી જાતે પ્રશ્ન પૂછો કે ભાઈ મને આ થઈ રહ્યું છે, નહીં થઈ રહ્યું તો શું કારણ છે?
કેમ નથી થતું? એવું તો હું શું ખોટું કરી રહી છું? હજુ મારા દિલમાં કચરો શું છે? સાફ કરો એ કચરો. અને એ કચરો ક્યારે સાફ થશે? રાજજી મહારાજના જે ઇલમ છે એ ઇલમનું બાતુની રહસ્ય સમજશો ત્યારે થશે, એ વગર નહીં થાય. ખોલી રૂ નજર, જબ લિયા બાતુન માયના, જબ લિયા બાતુન માયના, ત્યારે રૂહની નજર ખુલે. હકે દિલ કી બારીકિયા ત્યારે સમજાય. ઉધરું એટલું દૂધ ન સમજો. ઉપર ઉપરના સફેદ જોયું એટલે દૂધ છે એવું ના માની લો. અંદર ડૂબો, જુઓ, પારખો કે આ દૂધ છે કે નહીં. એ જો અમલ ચલતે થે રાત કે ले रासरियत, सो हुए सब मनसुख, खोले हकीकत. કે અહીંયા ચોખ્ખું બતાવી રહ્યા છે ધની. એ જો અમલ ચલતે થે રાત કે, કયો અમલ ચલતો હતો? તે શરિયત જે ચલાવી હતી, એ શરિયત, કર્મકાંડ જેને આપણે કહીએ છીએ. હવે જે આ કર્મકાંડ છે, જે અંધકારની અંદર આ ચલાવ્યું હતું, અજ્ઞાનતાની અંદર આ બધું ચલાવ્યું હતું, શરીયત ચલાવી હતી. હવે જ્યારે આ હકીકત બધી ખુલી ગઈ તો શરીયત રદ થાય કે ન થાય? પણ છતાં આપણે શરીયતને છોડતા નથી, છતાં આપણે કર્મકાંડને છોડતા નથી. હવે અહીંયા આપણા માટે કયો કર્મકાંડ? પ્રશ્ન એ થાય કે ભાઈ હવે તો અમે કર્મકાંડ કરતા નથી, તો કયો કર્મકાંડ? સુંદર સાહેબ સમજો, કયો આપણે કર્મકાંડ કરી રહ્યા છીએ? તો કર્મકાંડ છે, 6 થયા, દીવો કરવાનો છે, આ છે, તે છે, આ કરવાનું છે, તે કરવાનું છે. ધણીની સેવાની અંદર જ ફરજી બંદગી આપણે કરી રહ્યા છીએ, એને ફરજી બંદગી કહે. ફરજી બંદગી એ દૂર કરો, ફરજી બંદગીને દૂર કરો. આપણે આટલું સમજ્યા પછી એક જ વાત યાદ કરો બહેનો, એક જ વાત સમજી લો કે ઈશ્કની અંદર કોઈ નિયમ લાગુ ન હોય. ઈશ્ક જો છે ત્યાં કોઈ નિયમ લાગુ ન હોય. જ્યારે ઈચ્છા થાય ત્યારે ધની તો આશિક છે, અને એ આપણે આશિકી બતાવીશું, ત્યારે ધની માસુક બનશે. એટલે ધની એવું વિચારે છે, આ તમે વિચાર કરો, આપણો જ વિચાર કરો. ધની આપણા દિલની અંદર આવીને બિરાજમાન છે. હવે આપણે દિલની ઈચ્છા થઈ રાત્રે ગમે ત્યારે કે ધની આનું શું થાય, તો ધની તરફ જવાબ આપે છે ને, એવું કે છે કે અત્યારની બધું હવાર કરજે, અત્યારે મને શાંતિથી આરામ કરવા દેવું કે છે ધની? ના, તમે જ્યારે પૂછો ત્યારે હાજર ધની. તો પછી આપણે ઈશ્કની અંદર કોઈ લિમિટેશન ન હોય, કોઈ બંધન ન હોય, કશું જ ન હોય ઈશ્કની અંદર. તો આ જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોને પર છે, પણ ક્યારે? અહીંયા આ સ્ટેજ પર આયા પછી. ઈશ્ક સો સેવા કરું જે કહીએ છીએ ને ત્યારે. હવે ઈશ્કની અંદર જે સેવા કરતા હોઈએ કોઈ નિયમ લાગુ ન પડે. આ રહી ગયું, પેલું રહી ગયું, પેલું રહી ગયું, ચલો ધનીની ઈચ્છા હશે એ કરી. એટલે નીતિ નિયમથી ન ચાલો, અને એ આપણા માટે શરિયત છે. આટલું સમજ્યા પછી જો એને ન છોડીએ તો એ શરિયત છે આપણા માટે. કારણ કે જે પ્રેમ લક્ષણા ભક્તિની અંદર કોઈ નીતિ નિયમ નથી હોતા, અને પ્રેમ લક્ષણા છે આપણી.
सो सब हुए, सो हुए सब मनसुख, બધા રદ કરી દીધા. ખોલે હકીકત. હવે જો એ જ્ઞાન આવ્યું, હકીકતનું જ્ઞાન આવ્યું, તો શરીયતનું જ્ઞાન છૂટી ગયું. જેમ સાયકલ ચલાવતા હતા, આપણે સાયકલ ચલાવતા હતા, હવે જો સ્કૂટર આવ્યું તો સાયકલ બંધ થઈ ગઈ, સાયકલ છૂટી જવી જોઈએ, પણ સાયકલને લઈને આપણે વળગી રહ્યા છે. હજુ સાયકલ વળગી રહ્યા છે આપણે. વિચારો સુંદર સર, હજુ સાયકલને નથી છોડતા. આ શરીયત છે. શરીયતની રાહ જે છે, એ શરીયતની રાહ છૂટવી જોઈએ, કર્મકાંડ છૂટવો જોઈએ. કર્મકાંડ અને ઉપાસનાથી ઉપર ઉઠો, હકીકત અને મારફત ચાલો. કયા ફજર કો હોય સી ફળદા રોજ આખિરત, હોસી ખુલે હકીકત, હક અર્સ લજ્જત. કયા ફજર કો હોય સી, કુરાન ની અંદર આ બતાવ્યું છે. કયા ફજર, કયા મીન્સ બતાવેલું છે, કહેલું છે કુરાન ની અંદર. ફજર કો હોસી, આખિરના વખત ની અંદર શું શું થશે એ બધું જ કુરાન ની અંદર લખેલું છે. કયા ફજર કો હોય સી, ફજર એટલે શું? રસૂલ સાહેબે બતાવ્યું કાલનો દિવસ. ફજર ક્યારે થશે? તો કાલે થશે. કાલનો દિવસ. ફળદા રોજ આખી રથ, ફળદા રોજ, કાલનો દિવસ, આખી રથ. એ જ કાલનો દિવસ, એ છેલ્લો દિવસ છે. અને આપણા માટે કાલનો દિવસ કયો છે? ફળદા રોજ આપણા માટે કયો છે? સુસાહેબે તો અહીં બતાવ્યું. હવે આનું બાતનું શું છે? ભાઈ તો પેલું બતાવી દીધું કે ખુદાનો એક દિવસ બરાબર આ દુનિયાના 1000 સાલ, અને ખુદાની એક રાત બરાબર દુનિયાના 100 વર્ષ. 11મી સદી ફળદા રોજ ત્યારે થશે, બતાવી દીધું એમણે. પણ મોમીનો માટે ફળદા રોજ શું છે, ક્યારે છે? આખિરતનો સમય મોમીનો માટે ક્યારે છે? તો મોમીનો માટે ફળદા રોજ ક્યારે છે? તો તબ હુઆ અર્થ દિલ મોમીનો. ચોપા નંબર 76 નું ચરણ નંબર 3. પહેલું, બીજું ને ત્રીજું. 76 નંબરની ચોપાનું પહેલું, બીજું ને ત્રીજું ચરણ એ આપણા માટે ફળદા રોજ છે. ધનીના ઇલમની હક્કે દિલ કી બારી ક્યાં, જો આપણને સમજાય, હક્કે દિલ કી બારી ક્યાં, જો આપણને સમજાય અને આપણી જો રૂહની નજર છે એ ખુલી જાય. હવે જો રૂહની નજર ખુલી ગઈ તો એ ફળદા રોજ થયું આપણા માટે. તબ હુઆ અર્થ દિલ મોમિન, તબ હુઆ અર્થ દિલ મોમિન. અને એ જ્યારે થયું ત્યારે જાહેર હુઈ ફજર, ત્યારે ફજર જાહેર, એ વગર જાહેર થવાની નથી. ભલે ગમે એટલો પ્રયત્ન કરે આમ ખલક, જ્યાં સુધી મોમીનનું દિલ અર્થ નહીં થાય ત્યાં સુધી ફળદા રોજ નથી થવાનો, આખીરનો વખત નથી આવવાનો. જ્યાં સુધી મોમીનનું દિલ અર્થ નહીં બને ત્યાં સુધી. ધન્ય તો મેરા અર્થ દિલ મોમીન કહીને બિરાજમાન છે, પણ એ દિલને આપણે જ્યારે અર્થ બનાવીશું ત્યારે જ આખીરનો વખત આવશે, ત્યારે જ ફળદા રોજ, ત્યારે જ કયામત આવશે. એ વગર કયામત આવવાની નથી. કારણ કે સાથે આવ્યા છે ને ભેલા આવ્યા છે ને ભેલા જવાનું છે. તો કેમ ભેલા જવાનું છે? આ એક પ્રશ્ન પણ છે કે આપણે પરમધામથી એક સાથે આવ્યા છે, તો સાથે કેમ જવાનું છે? એની પાછળનું કારણ શું છે? એક પ્રશ્ન છે. અને જો બધા મોમીનો જો અહીંયા જાગી જશે, બધા સુંદર સાથ જે છે મોમીનો છે જાગી જશે, પોતાના દિલને અર્શ બનાવ્યું હશે, તો
મોમિનોએ, કારણ કે ધની આ એક વસ્તુ છે કે આપણા ઘરે કોઈ મહેમાન આવવાનું હોય, સુંદર સાહેબ સમજી લેજો, આપણા ઘરે કોઈ મહેમાન આવવાનું હોય તો ઘર કેવું સાફ સુફ કરીએ છીએ, સરસ સરસ મીઠાઈ બનાવે છે, રસોઈ બનાવે છે, ઘર સાફ કરીએ છીએ. કોણ? મહેમાન આવવાના છે. તો આપણા ઘરની અંદર તો આપણા ધની આવવાના છે. ધની આવીને બિરાજમાન છે, આવવાના નથી. ધની આવીને બિરાજમાન છે, છતાં પણ આપણે દિલનો કચરો બહાર કાઢ્યો નથી. વિચારો, જે કચરો ભર્યો છે કચરો બહાર નથી કાઢ્યો આપણે. તો મોમીનો માટે ફળદાર રોજ ક્યારે છે કે મોમીન જ્યારે પોતાના દિલને અર્થ બનાવે ત્યારે ફળદાર રોજ થઈ. સમજ, ત્યારે આખીરનો વખત આવી ગયો, સમજી લેવાનું. પછી એ મોમીનની દ્રષ્ટિ આ બ્રહ્માંડની અંદર ન હોય, એ રૂ નજર થઈ જાય, અને રૂ નજર બની જાય તો બસ ધામ અને ધન લીલામની અંદર ડૂબી જાય, અને એ હકીકત અને મારફત ખોલે. હોશી ખોલે હકીકત, હક અસલ લજ્જત, પરમધામની લજ્જત. પરમધામની લજ્જત લે મોમીન. આમ ખલક માટે તો છોડો, એમને શું થશે પછી સમજાય છે. પહેલા મોમીનો માટે શું થાય છે કે એ પરમધામની લજ્જત લે, ધની સાથે રૂબરૂ થાય, ધની સાથે રૂબરૂ થાય. આ કયામત છે, આ આખીરનો વખત છે. ધની સાથે રૂબરૂ થાય મીન્સ ધનીના દીદાર થયા. सो आए जब इन दिन में, सो आए जब इन दिन में बयां नूर रोशन, सिफायत मोहम्मद की फजर पहुंची 3. सो आए जब इन दिन में, હવે સો ચોપાઈ જો, પેલું બહુ મસ્ત ચરણ છે, સરસ ચરણ છે. સો આए जब इत दिन में, કે ક્યારે આ બધું બને, ક્યારે? ધની કહ્યું કે આ રીતે થશે, પણ સો આએ જબ ઈત દિન મેં. હવે સો આએ જબ, ક્યારે આયા? કે તારતમ વાણી આવી, અને તારતમ વાણીની અંદર ઈત દિન મેં મીન્સ કે તારતમ વાણીના રહસ્ય આપણને સમજવા લાગ્યા, અંદર ડૂબ્યા આપણે. ઈત દિન મેં, આખીરની વખત જે મારફત સાગર આવી, અને એ મારફત સાગરની અંદર આપણે ડૂબ્યા. ઈત દિન મેં. ભયા નૂર રોશન, અને આની અંદર શું છે? નૂર, નૂર અને નૂર સિવાય બીજું કશું જ નથી. ધામ અને ધનીની વાતો સિવાય કશું જ નથી. ધામ, ધનીની લીલાઓ સિવાય બીજું કશું. ધનીની વાતો મીન્સ ધનીની લીલાઓ સિવાય બીજું કશું નથી. આ મારફત છે, અને એ સ્વામી પ્રાણનાથજી લઈને આવ્યા. સિફાયત મોહમ્મદ કી, સિફાયત મોહમ્મદ કી. અને એનાથી અજ્ઞાનતાનો અંધકાર હતો, એ અંધકાર દૂર થઈ ગયો. અજ્ઞાનતાનો જે અંધકાર હતો, આનાથી જે આપણે જૂઠું જે છે એને પોતાનું કરીને જે બેસી રહ્યા છે, જૂઠ છે એને પોતાનું કરીને બેસે છે, મારું છે મારું છે કરીને બેસી ગયા છે, એ પણ દૂર થયું. મીન્સ આ જૂઠું બ્રહ્માંડ છે, છૂટી ગયું. નાના નાના બ્રહ્માંડ બનાવી બેઠા છે ને, એ પણ છૂટી ગયા આનાથી. ફજર પહોંચી 3, ફજર પહોંચી 3. એમના માટે ફજર ત્યાંથી છે, એમના માટે આ અંધકારનો નાશ થઈ અને ઉજવાળું એમના દિલની અંદર થયું છે. ફજર પહોંચી 3, કે જે આ માર્ગ પર આવ્યા છે એમના માટે ફજર છે. જે આ માર્ગ પર નથી આવ્યા એમના માટે આ ફજર નથી. હવે આ માર્ગ પર આવવા માટે શું કરવું જોઈએ? હવે સુંદર સાથ આપણા માટે છે આ પ્રશ્ન.
કે આ ફજર આપણી પર આવી છે, આપણી સાથે આવી નથી આવી તો કેમ નથી આવી? અહીં તો કહ્યું કે ફજર પહોંચી તીન, કે ફજર ત્यों પહોંચી, પણ ક્यों પહોંચી ત્यों? સો આए जब इत दिन में, એ દિનની અંદર આવ્યા. કયો દિન? મારફતની અંદર ડૂબ્યા. કયો દિન? સ્વામી પ્રાણનાથજીએ જે રાહ બતાવી એ રાહ પર ચાલ્યા. આ દિનની અંદર આવ્યા આપણે, અને એ દિનની અંદર આવીશું તો ફજર ત્યાંથી સમજી લેવા. ધનીએ બતાયેલા માર્ગ પર ચાલીશું ત્યારે. આપણે તો ક્યાં ચાલુ છે? એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢવું છે. ત્યાં શું આપણી વૃત્તિ જુઓ. ગઈકાલનો સત્સંગ પૂછીએ, ભાઈ ગઈકાલે શું થયું હતું, જો કોઈને યાદ હોય તો. આવી વૃત્તિ છે, કોઈને વાગોળવું જ નથી. ત્યાં શું? અને આટલું કહેવા છતાં દિલમાં ચોટ નથી લાગતી. આટલું બધું કહીએ છીએ છતાં દિલમાં ચોટ નથી લાગતી. આ વાત ધની ન કહી શકે. સમજો સુંદર સાથ, આ વાત ધની ન કહી શકે. જે બતાવી રહ્યા છે એ વાત ધની નહીં કહે, કારણ કે ધની આસ્તિક છે. ધની ન કહી શકે, પણ સુંદર સાથ ને કહી શકે કે હજુ તું શું કરી રહી છું? તું હવે તો જા. કોણ કહી રહે? એને પેરે પેરે સમજાવે. કોણ? સુંદર સાથ સમજાવે. પેરે પેરે તોય આપણને શુદ્ધ નથી આવતી. તો શુદ્ધ નથી આવતી. અને એટલા માટે ધની ન કે સુંદર સાથ કહી શકે. બીજા એક સુંદર સાથ કે હજુ તો જાગ, હવે શું રહ્યું છે બાકી? ક્યાં સુધી આવીને આવી ડફોરની ડફોર રહીશ? કે ન કે? तो कहा अमल रात का सुध आपना हक, हुतान इलम ललुंद्री जिनसे होइए बेसक. તો કયા અમલ રાત કા. હવે સાંભળજો કે જેણે આ લીધું નથી, જેણે ધનીના વચનોને લીધા નથી, ધનીના હક્કે દિલ કી બારીકિયા સમજ્યા નથી, એમના માટે તો સમજી લેવાનું આ રાતનો જ સમય છે. આને મોમીનો માટે છે. આપણે અત્યારે આમ ખલકને સુથાણું છે, છોડો. મોમીનો સુથાણું છે, સમજો. તો કયા અમલ રાત કા. જે આ માર્ગ પર ન ચાલ્યું, એ ભલે આટલું બધું સાંભળે, પણ એ માર્ગ પર ન ચાલે તો એ રાતનો જ અમલ કરી રહ્યા છે. ફજર નથી થઈ એમના માટે. રૂહ જાગૃત જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ફજર ન થાય. રૂહ જાગૃત ન થાય ત્યાં સુધી સમજી લેવાનું આપણી રૂહ આત્મ જાગૃત નથી થઈ તો આપણે માટે ફજર નથી થઈ. રાતના અમલની અંદર જ ચાલી રહ્યા છે, અને રાતના અમલની અંદર ચાલી રહ્યા છે. માયા છૂટતી નથી. માયા હેરાન પરેશાન કરી રહી છે. કેમ? આપણી આત્મ જાગૃત નથી. તો કયા અમલ રાત કા સુધ આપ ન હક. હવે સુધ આપ ના હક. ક્યારે કયો રાતનો અમલ? કે આપણી અને ધનીની જો પહેચાન ન હોય તો ભાઈ રાતનો અમલ સમજી લેવો. હવે પ્રશ્ન છે કે આપણને આપણી અને ધનીની સુધ છે ખરી? આપણને આપણી ધનીને ધામની સુધ છે ખરી? હવે સુધ એટલે એનો અર્થ એવો નથી કે આ ભાઈ આ તો મને ખબર છે, આ તો સાંભળ્યું છે, આ સાંભળ્યું છે. એ શુદ્ધ નથી કરવાનું. સાંભળ્યું છે, આ તારું છે, તો શા માટે અહીંયા બેસી રહી છું? તું ત્યાં કેમ નથી જતી? જો તને આની શુદ્ધ હોય તો આ છોડીને ત્યાં કેમ નથી જતી તું? શુદ્ધ હોવા છતાં બેહોશીની અંદર છે આપણે. શુદ્ધ હોવા છતાં બેહોશીની અંદર છે.
તો એ અજ્ઞાનતાનો અમલ હજુ ચાલી રહ્યો છે. તો કયા અમલ રાત કા, કયો અમલ? કયો અમલ? રાત કો અમલ એટલો આનો અર્થ શું છે? તો કયા અમલ રાત કા? જ્યાં સુધી, કહેવાનો મતલબ જ્યાં સુધી આપણી ને ધણીની પહેચાન ન થાય, જ્યાં સુધી આપણી ધણીને ધામની પહેચાન ન થાય, ત્યાં સુધી આ માયા તમને હેરાન પરેશાન કરશે કરશે ને કરશે, આમાં કોઈ સંશય નથી. એ અમલ રાતનો અમલ છે. બ્રહ્મ સૃષ્ટિ માટે છે. એ અબલીસ જે છે, એ અબલીસ આ બધું કરી રહ્યો છે. હવે જો પહેચાન થઈ ગઈ તો આપણે એની અંદર ડૂબવાના છીએ, કારણ કે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. એટલે અસલું પહેચાન નથી થતી, એટલે ધની વારી ઘડી કેવું પડે છે ધનીને, મેરી રૂહ તું આંखें खोल, मैं तो मेरा दे चुकी पर तूने न लिया, तुम न पहचानो तो मैं क्या करूं. રાજી મહારાજે જે બાતુન રહસ્ય હતા એ પણ ખોલી નાખ્યા. ધણીએ બાતુનનું બાતુન શું છે એ પણ બતાવ્યું. અને છતો પણ જો આપણે આ અમલમાંથી બહાર ન નીકળીએ તો આપણા માટે રાત છે, આપણા માટે ફજર નથી થઈ. તો કયા અમલ રાત કા સુદ આપના હક, હુતાના ઇલમ લલુંદરી જિનસે હોઈએ બેસહક. ભાઈ એ સમય તો ઇલમ ને લલુંદરી નથી, એટલા માટે તમે નતા થયા બેસક. પણ અત્યારે ઇલમ અને લલુંદરી છે, છતાં પણ આપણે બેસક નથી થયા. આનું શું? કે ભાઈ એમની પાસે તો જાગૃત બુદ્ધિનું જ્ઞાન નથી, તારતમ્ય નથી, એટલે નથી. પણ આપણી પાસે છે તો આપણે શું કરી લીધું? સુંદર સાહેબ, વિચારો, આમ ખલક અને આપણી વચ્ચે વિચાર કરો કે આમ ખલક જે છે, કે આમ ખલક માયા નથી છોડતી, કે આમ ખલક પારબ્રહ્મ પરમાત્માને પૂજન નથી કરતી, કારણ કે એમની પાસે તારતમ્ય જ્ઞાન નથી. તો એમનો રાતનો અમલ ચાલી રહ્યો છે, તારતમ્ય જ્ઞાન નથી એટલે એ નથી કરતી. પણ આપણને તારતમ્ય જ્ઞાન મળ્યું અને છતાં પણ આપણે આ અમલ છોડતા નથી, તો એમનામાં ને આપણામાં ફરક શું? એમને નથી મળ્યું એટલે નથી છોડતા, પણ આપણને મળ્યું છે છતાં નથી છોડતા. વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો. જીનસે હોય બેસક, કે ઇલમ લલુંદરી નથી કે એનાથી બેસક થઈ જાય. આપણને તો ઇલમ લલુંદરી મળી, તારતમ્ય જ્ઞાન પણ મળ્યું, એનાથી બેસક થયા, અને છતાં પણ આપણે આ છોડતા નથી. એ આપણી પર કેટલી મોટી હસી છે. પેલા નથી છોડતા, આમ ખલક નથી છોડતા, એ તો સમજ્યા કે ભાઈ એમને તારતમ્ય જ્ઞાન નથી મળ્યું એટલા માટે નથી છોડતા. અને એમને જો શુદ્ધ પડી જાય, એમને શુદ્ધ પડી જાય, સાંભળજો સુંદર સાથ, એમને શુદ્ધ પડી જાય કે આ તારતમ વાણી જો સાંભળવાથી, આ તારતમ વાણીનું રહસ્ય સમજવાથી આપણે 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જઈશું, તો એ તર્ક પકડશે, તર્ક લેશે. અને આપણને શુદ્ધ છે છતાં આપણે લેતા નથી, બેસક થયા છતાં પણ. ઉદાહરણ જો બધા, ઘણા બધા ઉદાહરણ. નરસૈયો, હદનો જીવ, બેહદની વાણી સાંભળે છે, પોતાનો હાથ વળી જાય છે તો પણ ચિંતા નથી કરતા, અને ખબર શુદ્ધ નથી રહેતી. મીરા જુઓ, મીરા જુઓ, તો એના જીવો પણ જો આવું કરી શકે છે, તો આપણે તો બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છે કે આપણે તો બ્રહ્મ સૃષ્ટિ છે, આપણી પર આત્મ ધનના ચરણોની અંદર છે, અને છતાં પણ બેસક થયા છતાં પણ આપણે નથી છોડી રહ્યા. આની પર વિચાર કરો. हक इलम से होत है अर्श बका दीदार,
पट खोलत सब वार के और नूर के पार हक इलम से होत है આ તારતમ વાણીથી જ આ બધું થશે આ તારતમ વાણીથી જ આ બધું થશે અને એ વાણીને આપણે સમજવી નથી આપણે ત્યાં ઉપરા ઉપરી કસ ઉપલા માયના લઈને વાંચવું છે પારાયણ કરવું છે પારાયણ કરવાનું એક દિવસની અંદર 4000 ચોપાઈ વાંચવાની હવે શું વાંચ્યું તો એમને ખબર નહીં કે તમે શું વાંચ્યું શું સમજ્યા બસ આ મજૂરી કરી રહ્યા છે આપણે મજૂરી ન કહેવાય માફ કરજો મજૂરી ન કહેવાય એટલો સમય ધની સાથે તો બેઠા છો તો ખરા પણ ધની સમય એટલો સમય બેઠા છતાં ધનીના ઈશારા આપણે ન સમજીએ તો કેટલા દુઃખની વાત છે ભાઈ એમણે હું એમની સાથે બેઠી હતી તો ખરી પણ એમણે શું પહેર્યું છે શું નહીં શું વાતો કરતા મને કશી ખબર નહીં તો તું ત્યાં શું કરતી હતી તારું ધ્યાન ક્યાં હતું કહીએ ને આપણે જેમ સાહેબ ક્લાસની અંદર બતાવે રોજ ક્લાસમાં જાય 8 કલાક રોજ 10 થી 5 રોજ ક્લાસમાં જાય પણ સાહેબ શું કે એની અંદર ધ્યાન ન હોય તો રિઝલ્ટ 0 આવે બધામાં આવે હું બેસતી પણ મને ધ્યાન નતું હક ઇલમ સે હોત હૈ અને એ જે ક્લાસની અંદર જે ધ્યાન આપી રહ્યા છે એ વિદ્યાર્થીઓ અવ્વલ નંબર આવે છે અને ડોક્ટર એન્જિનિયર બને છે અને જેમણે ધ્યાન નથી આપ્યું ખેતી કરે છે લોકોના મજૂરી કરે છે જુઓ એટલે હક ઇલમ સે હોત હૈ અર્થ બકા દીદાર ધનીના ઇલમથી તારતમ વાણીથી ધામ અને ધનીના દીદાર થશે થશે ને થશે આમાં કોઈ સંશય નથી दाम અને ધનીના દીદાર થશે હક દિલી કી બારી ક્યાં સમજાશે પટ ખોલત સબ વાર કે પટ ખોલત સબ હવે જે પટ ખોલત નો અર્થ છે કે જે छिपा રહસ્ય જે છે એ छिपा રહસ્ય પણ બધા સમજાશે પરમધામની અંદર જે ઈશારાની અંદર જે બધું લખેલું છે આ બધું જ આપણને બધાને શુદ્ધ પડશે और नूर के पार और नूर के पार એટલે જે પટ રહસ્ય હવે પટ રહસ્યનો અર્થ પાતાળથી પરમધામ સુધીનું બધું જ સમજ અને શુદ્ધ પડશે આ બ્રહ્માંડ કોણે બનાવ્યો કેવી રીતે બનાવ્યો કોણ આનું સંચાલન કર્યો છે ક્યાં ધણીનો હુકમ છે કેવી રીતે હુકમ છે એ હુકમ કેવી રીતે નાબૂદ થાય આ બધી જ વાત તારતમ વાણીથી સમજાશે આપણે નીચે 7 લોક છે ઉપર 6 લોક છે અહીંયાથી ધામ પરમધામ જવાનો ચડવા ઉતરવાનો માર્ગ બતાવ્યો માર્ગમાં શું શું આવી રહ્યું છે એ ખબર પડે દૂરથી પન્નાજી જતા હોઈએ અને રસ્તામાં કયા કયા સ્ટેશન આવશે બધી ખબર પડે કે ના પડે એમ અહીંયાથી પરમધામ જઈએ ને આપણે ત્યારે પણ કયા કયા સ્ટેશન આવશે એની પણ ખબર પડે આપણા ઘરેથી પન્નાજી જઈએ તો આ સ્ટેશન આવે છે એની ખબર શુદ્ધ પડે છે હવે પન્નાજી આટલું દૂર રહ્યું આટલું દૂર રહ્યું કહીએ છીએ ને તો એ જ રીતે આ છે એટલે પટ ખોલત સબ વાર કે और नूर के पार निराकार पार अक्षर ने अक्षर पार अक्षरातीत अक्षरधाम अक्षरधाम ની આગળ રંગ મહોલ પરમધામ કહીએ તો આખું પરમધામ ની અંદર રંગ અક્ષરધામ આવ્યું છે એટલે આપણે રંગ મહોલ કહીએ છીએ રંગ મહોલ અને આની બધીની શુદ્ધ પડશે અને દીદાર થશે અને એ દીદાર એટલા નહીં મૂલ મિલાની અંદર બેઠેલા ધની છે એમના પણ દીદાર આ વાણીથી એટલે આ વાણી છે ને એટલી સહેલામાં ન લો અંદર ડૂબવા પ્રયત્ન કરો વાણી
આ વાણીથી બને શું? બીજું શું થાય? તો શુદ્ધ હોય હક કુદરત और आप चिन्हार इलम ललुंद्री हक का खोल देवे सब द्वार। આ વાણીથી શું થાય? તો આ વાણીથી શુદ્ધ હોય હક કુદરત, બધી જ શુદ્ધ પડી જાય. આનો લય ક્યારે થશે? શું થશે? કોણ કઈ રીતે ખેલી રહ્યું છે? નજરો નજર દેખાય. નજરો નજર. જે ફરિશ્તા જે છે, અક્ષરના ફરિશ્તા છે, એ કયા કયા કાર્ય કરી રહ્યા છે એ નજરો નજર જોઈ શકો. આ બધી જ શુદ્ધ વાણીથી પડે. કોણ કયો ખેલ કયા સમય કરી રહ્યો છે, આ પણ શુદ્ધ આવે. शुद्ध होय हक कुदरत और आप चिन्हार. आप चिन्हार मीन्स ધનીની અને ધનીની લીલાઓ. એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. એ કુલજબ સ્વરૂપની વાણીથી ધનીની અને ધનીની લીલાઓ, ધનીની કુદરત અને ધનીની પહેચાન થાય. આ કુદરતની લીલા થાય. એક પલમાં કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે, એની પણ પહેચાન થાય, કુદરતની પણ પહેચાન થાય અને ધનીની પણ પહેચાન થાય. એની સાથે સાથે આપણી પણ પહેચાન થાય. તારતમ વાળી બળ આ છે. ઇલમ લલુંદ્રી હક કા ખોલ દેવે સબ દ્વાર. ઇલમ કોઈ પણ સંશય ના રહે. સબ ખોલ દે સબ દ્વાર. આ ધનીને તારતમ વાળીની અંદર કેટલું બળ છે એ જુઓ. અને એ બળને આપણે પહેચાનતા નથી. આ નથી સમજાતું, પેલું નથી સમજાતું, પેલું નથી સમજાતું. કેમ નથી સમજાતું? શું કારણ છે એવું? એ ચોપાઈમાં પડી રહો આપણે ન કેમ સમજાય આપણને? સરળ હિન્દુસ્તાની ભાષાની અંદર લખેલું છે. એવું નથી કે બીજી ભાષામાં લખ્યું તો ન સમજાય. સરળ હિન્દુસ્તાની ભાષાની અંદર લખ્યું છે તો ન કેમ સમજાય? આજે ને કાલે એ અવશ્ય સમજાશે. અંદર ડૂબો. તેની અંદર બિરાજમાન છે, બધું જ બતાવશે. અસરાફીલ છે સાથે જ, અને એ મોટી ગવાહી આપશે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. શુદ્ધ હોય હક કુદરત और आप चिन्हार इलम ललुंद्री हक का खोल देवे सब द्वार. ખોલ દેવે સબ દ્વાર. આ સબ દ્વારની અંદર કયું દ્વાર આવે ખબર છે? આપણા દિલના દરવાજા ખોલી દે. આપણા દિલના દરવાજા ખોલી દે. અને તે એ દિલને ધની અર્શ કરીને બિરાજમાન છે. ધની બિરાજમાન ક્યાં છે? તો દિલની અંદર. અને આપણે ક્યાં જઈએ છીએ? ક્યાં જવા પ્રયત્ન કરી રહ્યા છીએ? જ્યાં ધની ત્યાં અર્શ. સમજી લેવું. ત્યાં આપણું ઘર. અને ગઈએ છીએ ચોપાઈએ તો સરસ. અર્શ તુમારા મેરા દિલ હૈ, તુમ આયે કરો આરામ. તો અને પછી ક્યાં આપણે જઈએ છીએ? બહાર બહાર ફરી રહ્યા છે. સુંદર સાથ વિચાર વિચાર વિચાર્યો એટલે એ અર્થ છે. અને એ દ્વાર ખુલી જાય, દિલના દરવાજા ખુલી જાય તો શું થાય? રૂની નજર ખુલી ગઈ. અને રૂની નજર થઈ ગઈ તો ફજર થઈ ગઈ. ફજર થઈ ગઈ. કયામત એક પલ નહીં લાગે. ચોપાઈને એકવાર ફરી દોડાવીએ. શુદ્ધ હોય હક કુદરત और आप चिन्हार इलम ललुंद्री हक का खोल देवे सब द्वार. खोल देवे सब द्वार. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज, श्री सुंदर सा. સર્વ સુંદર સાધના ચરણમાં કોટાન પ્રણામ છે.